માનનીય એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ મહેન્દ્ર બગડિયા સરની સૂચના અને માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં 38 જેવા ગુનેગાર જે છે એમના 55 કરતા વધારે ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે। આ જે આરોપીઓ છે એમના વિરુદ્ધ ખૂનનો પ્રયાસ, ધાડ, લૂંટ, મારામારી અને પ્રોહિબિશનના ઘણા બધા ગુના દાખલ થયેલા છે। રાજકોટનો જે આખો પ્રશ્ન છે ડિમોલેશનનો, એમાં એ અંતર્ગત 38 આરોપીઓના ગેરકાયદેસર બાંધકામનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું। મર્ડર, ચોરી, લૂંટ, ચીલઝડપ સહિતના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓના ગેરકાયદેસર બાંધકામો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું। કુલ 2610 ક્ષેત્રફળ ચોરસ મીટર જગ્યા પર ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હતી। જે પણ લોકો ગુનાથી સંકળાયેલા છે તે લોકો વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે। રાજકોટ પોલીસ દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું, જે અંતર્ગત 38 આરોપીઓના 38 ગેરકાયદેસર બાંધકામ પર ડિમોલેશન કરવામાં આવ્યું અને બુલડોઝર ચલાવવામાં આવ્યું। આ અંગે વધુ વાત કરીશું, સંવાદદાતા લકી અમારી સાથે લાઈવ જોડાયા છે। લકી, રાજકોટ પોલીસ દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરાયું છે। 38 આરોપીઓના 38 ગેરકાયદેસર બાંધકામ પર ડિમોલેશન કરવામાં આવ્યું હતું, વિગત જણાવશો? લકી, આપને અવાજ આવી રહ્યો છે? થોડી વારમાં સહયોગી લકી જોડાશે અને માહિતી આપશે। તો 38 જેટલા બાંધકામો હતા જે ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો હતા, તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। ન માત્ર રાજકોટ પરંતુ અલગ અલગ જગ્યાઓ પર આ રીતે કાર્યવાહી થઈ રહી છે। આજ અંગે વધુ વાત કરીશું। સહયોગી લકી અમારી સાથે જોડાયા છે। લકી, 38 જેટલા બાંધકામો પર 38 આરોપીઓ વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે, વિગત જણાવશો ડિમોલેશનની કાર્યવાહીને લઈને? आपने जણાવ્યું કે રાજકોટ શહેર પોલીસ દ્વારા ગેરકાયદેસર બધા દબાણો ઉપર જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે અને દાદાનું બુલડોઝર છે ફરી એક વખત જે શરૂ થયું છે। જો વાત કરવામાં આવે તો રાજકોટના સ્માર્ટ સિટી વિસ્તાર છે, જે રૈયાધાર અને પરશુરામ ટેકરી વિસ્તાર છે કે ત્યાં દબાણો છે તે ગેરકાયદેસર કરવામાં આવ્યા હતા। જે 38 જેટલા શખ્સો છે તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, હિસ્ટ્રી શીટરો છે, તેમના દ્વારા જે ગેરકાયદેસર દબાણો હતા 55 થી વધુ જે ગેરકાયદેસર દબાણો હતા તેના ઉપર આજ વહેલી સવારથી કાર્યવાહી છે તે કરવામાં આવી હતી। અલગ અલગ 55 જેટલા બાંધકામો છે તે તોડી પડાયા છે અને 6 કરોડથી વધુની રકમની જગ્યા છે તે ખાલી કરવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો આ જે વિસ્તાર છે તે રાજકોટનો સ્માર્ટ સિટી વિસ્તાર કહેવામાં આવે છે અને નવો વિકસતો વિસ્તાર છે તે કહેવામાં આવે છે। 38 જેટલા જે ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા લોકો છે જેના ઉપર ચોરી, મર્ડર, લૂંટ સહિતના જે કેસો છે તેમના વિરુદ્ધ જે કાયદેસરની કાર્યવાહી છે કે પોલીસ દ્વારા કરવામાં આવી છે અને આ કામગીરીમાં રાજકોટ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ, ડીસીપી, એસીપી અને સ્થાનિક પીઆઈ સહિત જે રાજકોટ મહાનગરપાલિકા તંત્રના અધિકારીઓ તેમજ પીજીવીસીએલના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યવાહી છે તે વહેલી સવારથી જ કરવામાં આવી હતી। જો વાત કરવામાં આવે તો આ સ્માર્ટ સિટી વિસ્તાર છે તે કહેવામાં આવે છે અને રૈયાધાર અને પરશુરામ ટેકરી નજીકનો આ વિસ્તાર હતો કે જ્યાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। જી, આગામી દિવસોમાં હજુ આ કાર્યવાહી યથાવત રહેશે તે અંગે શું અપડેટ મળી રહી છે? આપને જણાવ્યું કે હજુ પણ પોલીસ છે તે માહિતી કલેક્ટ કરી રહી છે। જ્યાં જ્યાં હિસ્ટ્રી શીટરો દ્વારા ગેરકાયદેસર દબાણો છે તે કરવામાં આવ્યા છે અને જે સરકારી જગ્યામાં ગેરકાયદેસર જે દબાણો છે તે કરવામાં આવ્યું છે તેનું લિસ્ટ છે તે પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે। જે દિવસે ને દિવસે પોલીસ દ્વારા આ પ્રકારની કાર્યવાહી છે તે આગામી સમયમાં પણ કરવામાં આવશે। જો અગાઉની વાત કરવામાં આવે તો રાજકોટના જંગલેશ્વર સહિતના વિસ્તારમાં પોલીસ દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું હતું। અતિ સંવેદનશીલ વિસ્તાર છે તે આ કહેવામાં આવે છે, ત્યારે ચોક્કસપણે હવે સ્માર્ટ સિટી વિસ્તારમાં કાયદેસરની કાર્યવાહી છે તે કરવામાં આવી છે। જી, આભાર લકી જોડાવા માટે અને સમગ્ર મામલે માહિતી આપવા માટે।